હે બાય બાય નથી ઊભી ને? એવું જ કાક લાગે છે. હાથ પાડ તો પેલા હાથ પાડ. એ કોણ છે? હે બેટરી બેટરી બેટરી. કોણ છે? હે પકડો હે. કોણ? તો દોસ્તો તમારું સ્વાગત છે અમારી ચેનલ લાલાભાઈની મોજમાં. ને આજે અમે આવ્યા છીએ પાલીતાણા. અહીંયા ભાઈબંધની વાડીએ વાત થતી હતી કે અહીંયા નદી કિનારે બાયું ડૂબીને મરી ગઈ છે તો ભૂત થાય છે એમ. તો આજે આપણી હારે છે સાહિલભાઈ, જે પાલીતાણાના રહેવાસી છે. ને એણે મને ફોન કર્યો કે કાકા અહીંયા આ રીતે આમ વાત થાય છે તો તમે ત્યાં આવો અને આપણે જોઈ કે હું હરકતું થાય છે એમ. હયાનભાઈ હારે છે. હયાનભાઈ તેથી તમે બી ગયા હતા, હાલી ઘરે છે ને બીવાનું થતું નથી, બરોબર છે? ત્યાં શું છે કે જાનવરોની બીક લાગતી હતી, તળાતા દીપડો ને એવું બધું બહુ આવતું હતું એટલે એ બીતા હતા. સાહિલભાઈ, તો અહીંયા તમે વાત સાંભળી એ રીતની કે તમે જોયું છે? હા કાકા, એટલે તો મેં તમને કીધું હતું કે અહીંયા ભૂત થાય છે એટલે મેં તમને ફોન કરીને બોલાય કે હાલો આપણે રેસ્ક્યુ કરવી એમ ભૂતનું છે કે નહીં એમ. હા, તો તમને બીક નથી લાગતી ને? ના ના, બીક કાંઈ નથી લાગતી, એટલે જ આપણે લાઇટ ને એવું વારે લીધું છે બધું. આપણે વિડીયો કામ બનાવી છે કે અમુક લોકો ખોટા એમ અમુક જગ્યાને બદનામ કરી દે કે અહીંયા ભૂત થાય છે અને આમ થાય છે એમ. એટલે આપણે એ માટે વિડીયો બનાવી છે કે સાચું છે કે ખોટું છે એમ, બરોબર છે? જો થતું હશે તો અમે તમને લાઈવ કેમેરામાં બતાવશું. આજે અમારી પાસે લાઇટું છે ને બધુંય છે, અને કઈ જગ્યા ઉપર છે એ તમને બતાવશું, બરોબર છે? તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો અને આખો વિડીયો જોજો, હું થાય છે એ બધું તમને બતાવું. તો જો દોસ્તો, અમે આ જગ્યા ઉપર છીએ પાલીતાણા, આપણે નદી કિનારો છે કાંક. સાહિલભાઈએ બત્તી પકડી છે, હાલી કરે તો પૂરી તૈયારી કરીને આવ્યા છીએ. સાહિલભાઈ સામે બાવળમાં કરો તો અમે ગાભો લટકાય છે. એ ગાભો છે ના કાંઈ નથી. ગાભો લટકાય ને કોકને એમ જ થાય કે સામે કોક ઊભું છે, જોઈ લેજો. લટકામાં એવું લાગે છે. અહીંયા ન્યા જ રાખો ભાઈ. જો અહીંયા ગાભો કોકે લટકાઈ દો છે, શું છે ચટ છે કે એવું કંઈક છે. કોકને એમ લાગે કે અહીંયા કંઈક ઊભું છે એટલે આગેથી ને જ બી જાય, બાકી કંઈ છે નહીં. સાહિલભાઈ આમ ફેરવો લાઈટ આ કેમેરો પર. અહીંયા દર્શકો તમે જોઈ શકો છો આ જગ્યા અંધારું છે. હાલી ઘરે અમે પૂરી તૈયારી કરીને આવ્યા છીએ કે તમને જગ્યા હોતું બધું બતાવવાનું જ છે, ને તમને નદી બતાવવાની છે કે બધા કહે છે કે ભૂત થાય છે ભૂત થાય છે. તો હેઠ સુધી બન્યા રહેજો, વિડીયોમાં બહુ તમને મજા આવશે. અને આ બધા સાચી ખોટી જગ્યાને બદનામ કરે છે, ભૂત થાય એ બધું તમને જાણવા મળશે કે ભાઈ આવું કાંઈ હોતું નથી, જગ્યાને ખાલી બદનામ કરે છે. ઓ હે સાહિલભાઈ, આ મચ્છરા બહુ છે અહીંયા, લાઇટના ઓલામાં મચ્છર બહુ. હવે અમે આ નદી કિનારે જઈ રહ્યા છીએ. સાહિલભાઈ સામે હું ઓલું થોડું બતાવી છે? હું છે જો પેલા ના ના કાંઈ છે નહીં, કેન પીધું છે તો વાંધો નહીં. અહીંયા શું છે કે વાતું એવી ઉડે તો આપણને થોડીક બીક તો લાગે ને. અવાજ આવે છે ગવણા કાપના. જીવડા ને મચ્છરા બધું કંદડે છે અહીંયા અમને. જો આ નદી છે સાહિલભાઈ, બતાવો. આ નદી છે. ફોક્સની લાઇટના હિસાબે એકલા મચ્છર ને જીવાતું ને બધું આવે છે. આ નદી છે. તમને અવાજ આવતો હોય છે દેડકાનો ને એનો બોલવાનો, ને થોડા ઘણા શિયાળિયા ને કૂતરા ને એવું રોવાનો. સાહિલભાઈ હા, આગળ વ્યાવો તો તમે આમ જોઈએ આપણે જીવડા તમારી ઉપર કેટલા કૂદે છે એમ. અહીંયા આગળ વ્યાવો. જો સાહિલભાઈ અહીંયા ઊભા ને, અમે ટૂંક સમયમાં એ લાઇટને ઓલેથી મચ્છર એને ઘેરી લેવાના છે. સાહિલભાઈ નિરીક્ષણ કરે છે શું છે શું નહીં. એમ તો સાહિલભાઈ હિંમતવાળા છે, એ કાંઈ અમારી જેમ કાંઈ બીતા નથી. એણે અમને ફોન કર્યો કે કાકા આ જગ્યા ઉપર આવી બધા વાતો કરે છે તો તમે આવો અને આપણે બધા
ત્યાં નાઇટ કેમ્પિંગ કરવી અને જોઈ કે શું છે. સાહિલભાઈ આ બધા વાતું ઉડાડે બરોબર છે, હા તો એના બારામાં શું કહેવાનું? એ બધી ખોટી વાતો છે, એ બધું વેમ હોય બધાનો કે અહીંયા છે કે નથી એમ. જે બધા જાય તો પછી ખબર પડે, એ બધું ખોટું હોય, અફવા ઉડાડે બધા ખોટે ખોટી. સાહિલભાઈ હા અમે લાઈટ મારો તો જલ્દી. એ કોણ ઊભું છે? આની બાયલું આવે છે, જોજો. હાલ્યું આવે છે કોક આની તો. ના આ કોક માણસ લાગે. માણસ હાલો તો. હા ભાઈ એનું મોઢા ઉપર લાઈટ કરો. હે ભાઈ તમે કેમ અહીંયા? તમે લાઈટ કરે તો હું જોવા આવ્યા. કોણ લાઈટ કરે છે? કોણ લાઈટું કરે છે એમ? હા તો અમે અહીંયા છે ને વિડીયો બનાવવા આવ્યા છીએ. અહીંયા બધે વાતું ઉડે છે ને કે ભૂત થાય છે એમ. હા બધા બહુ વાતો કરે, અહીંયા કોઈ આવતું નથી. અહીંયા કોઈ આવતું જ નથી. હા તો તમે અહીંયા પાછા રહ્યો છો, હા અહીંયા વાડીમાં જો. વાડીમાં રહ્યો છો, હા તો એવી વાતું સાંભળેલી ને કે અહીંયા હા. ભૂત થાય છે ને આમ છે ને. અહીંયા બાજુ ડૂબીને મરી ગયા એવી વાત તો આવે. હા, તમે કોઈ દી ભૂત જોયું? કોઈ દી ન વર્ષ જ એવું પણ જોયું જ નથી. હા હા તો એમ એ બધા ખોટી વાતું ઉડાડે ને એટલે તમે સાબિત કરવા આવ્યા છીએ હા કે આ બધી વાતું ખોટી હોય એમ. બરોબર, હા તો હાલો હવે તમે અમારી હારે શું છે, હા વાંધો નહીં. આપણે આખી રાત અહીંયા રહેવાનું છે ને નિરીક્ષણ કરવાનું છે. બરોબર હા વાંધો નહીં. સાહેલભાઈ અહીં લાઈટ મારો તો. કે અહીંયા હા ચપ્પલ પડ્યું છે કાક. ચપ્પલ પીધી, એનો મિનિંગ કે અહીંયા કોઈક આવતું તો હશે. તો બાપુ આ ભાઈને માટે આ લાઈટ કરો. આ ચપ્પલ અહીંયા પડ્યું છે તો અહીંયા શું બધા નાવા આવે? ના ના એ આમાં વરસાદ આવ્યો હતો ને તો તરીને આવ્યો છે ફૂલ બાજુ. હા વરસાદ પૂર આવ્યું હોય તો તરીને આવ્યું હોય એમ ને. હા બાકી અહીંયા કોઈ નાવા બાવા નથી આવતું ને? કોઈ નહીં, દીવે બધા. દીવે વાંધો નહીં. અહીંયા ભૂતનો ત્રાસ તો નહીં સાહિલભાઈ, પણ અહીંયા મચ્છર ને જીવડાનો ત્રાસ બહુ છે. અમારી હારે ભાઈ જોડાઈ ગયા છે જે પડકેની વાડીમાં રહે છે. જો હવે છે ને આખી રાત આપણે રહીને મોજે દરિયા કરવાના છે. બરોબર, ભૂતને ગોતવાનો. ભૂતને ગોતવાનું છે. અમે તો છે ને રાતના જ રખડતા હોઈએ. હું અમે રાજા આપણે. અમે કોઈ દી આવી વસ્તુ ભાળી નથી. હવે આ બધી વાતું થાય, અમુક જગ્યાને શું છે કે બદનામ કરવી હોય કે આમથી આમથું ખોટે ખોટું બધા વાતું ઉડાડે. બાકી ખબર છે આ સાહિલભાઈને કે અમે એવી જગ્યાએ જઈએ જ્યાં ડેન્જર હોય. કેમ સાહિલભાઈ? હા ને અત્યારે મેં તમને અહીંયા આવવાનો રસ્તો નથી બતાવ્યો, નકર તમે એમ કહેત કે ભાઈ અહીંયા અવાય નહીં. આપણે રિટર્ન જઈને સવારે ત્યારે તમને હું ગાડીમાં રસ્તો એ બતાવીશ. અહીંયા આવ્યા અમે માંડમાં ખાડા ખડબેસડાના આજુબાજુ બાવળિયાને. કેમ સાહિલભાઈ? હા આ ભાઈ છે ને જો એનું મોઢું જોઈ લો. હા ભાઈ અમને બીવરાવ્યા છે દીપડા ને પીપળા ને એવું કરીને, સિંહ ને દીપડા. તમે કોઈ જગ્યાએ દીપડા જોયા? નહીં, તો ભાઈ અમને હું કેમ બીવરાવો તમે? બધા વાત કરે. વાત કરે પણ એમાં એવું છે અમે અહીંયા ભાઈ ભૂતથી તો નથી બીતા પણ દીપડાથી બહુ બી સમજ્યા. હા એટલે રાતે રખડવી ને હા તો અમે ભૂતથી તો બીક ન લાગે પણ દીપડા આવે એટલે અમે પછી ભાગવું પડે અમારે. એમાં અમારા અયનભાઈને તો બહુ બીક લાગે. જો આવા બધા અવાજ આવે ને કાંક તો એને કાંઈક કાંઈક થાય. હવે એ કૂતરા હોય કે ગાયું હોય કે તોય એને ભાઈ બીક તો લાગે ને. હા અયનભાઈ વડલા હેઠે ઊભા છે. વડલો જોઈ લો તમે. અયનભાઈ પાછું વડલા હેઠે જ ભૂત થાય હો. અરે આવે એટલી જ વાર છે. ભૂતને ગોતવા તો આવ્યા કા? હા બાકી આમથી કાંઈક અવાજ આવશે ને કાંઈક ઓલા દીપડા બીપડાનો તો પાછું પાટલું પલ્લી ન જાય, ધ્યાન રાખજો. સાહિલભાઈ અયનભાઈ ને ઓલા વાડીમાંથી એક ભાઈ છોકરો આવ્યો હતો આગળ છે.
એ લાલા કાકા સો આમાં લાઈટ કરો જલ્દી શું છે ઈ? હે આવું કાંઈક છે. બાય બાય નથી ઊભી ને? એવું કાંઈક લાગે છે. હાથ પાડ તો પેલા હાથ પાડ. એ કોણ છે? હા બેટરી લઈને જાય ને શું છે? એવું જ કાંઈક લાગે છે. લાવો જાઓ. બેટરી લઈને જતો. લાલા કાકા હારી છે આ તો. હાડી છે ને? હા પણ અહીંયા હાડી કેમ આવી ભાઈ? કાંઈ ખબર નથી પડતી. હે અહીંયા હાડી કેમ આવી? એ પછી આ બાવળિયાના ઘૂસાની અંદર કોકને એમ જ લાગે કે આ બાઈ અહીંયા ઊભી છે. કોક આમ જોઈ લેજો દર્શકો. આમાં શું છે, આ બધા બીવરાવાના ધંધા છે. અમુક લોકો આવી રીતે હાડી આમ ઓઢાડીને જાય, કોક આમ આગળથી ભાડે તો કોકને એમ થાય બાઈ છે એમ. બાકી સાહિલભાઈ, હા તમે એ પહેલાં જોયું ત્યારે કેવું લાગ્યું? આમ કાંઈક બાય જ લાગતી હતી. બાઈ જ લાગતી હતી ને? હા પછી પાસે ગયા તો શું આવ્યું? હાડી હતી. હાડી હતી ને? હા હા, તો હવે બીઓમાં હમ. ઈ જેણે હાડી લટકાડી હોય, બરોબર. આપણે હાલો આગળ હાલો છે. તો દોસ્તો અત્યારે બેઠા બેઠા અમારે સમય થઈ રહ્યો છે. કેટલા વાગ્યા ભાઈ જોતો? 12:32 12:30 થયા. 12:32 થઈ રહી છે. અમે બેઠા છીએ, થાકી ગયા એટલે શું છે, ઘડીક પોરો ખાધો છે. પછી તમને પાછા નદી કિનારે લઈ જઈને પાછું બધું નિરીક્ષણ કરવી. 12:32 બરોબર. આજે આખી રાત જાગવાનું જ છે. વાંધો નહીં. હા ભાઈ, હારવા જોડાણા ને બહુ મજા આવી આપણને. એને આમ જોઈને અમને આનંદ થયો, એનું મોઢું જોઈને આપણને આનંદ થયો. ને બીવરાવ્યા તે થોડા ઘણા દીપડાથી ને એમથી. પણ શું છે કે હાલે હવે આ દીપડા હશે તો ઈ એનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. એમને કોઈ જનાવર કે આમને કોઈ મારે નહીં, આપણે શાળા કરવી તો મારે, બરાબર. અમારે અયાનભાઈને છે ને મજબૂત બનાવવાના છે. એ અમારે એના મમ્મી ભૂતથી બહુ બીવે, એટલે આને મેં હારે રાખ્યો છે કે એવી કઈ વસ્તુ હોય નહીં, બરોબર. આ મચ્છર તો ખંડેડીને ખાઈ ગયો. 2-3 મચ્છર ખવાય ન જાય. તો દર્શક મિત્રો, તમારી આટલું એટલી બધી મહેનત કરીએ છીએ તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો. અમે બધી રીતના વિડીયો ઉતારવી છીએ, વ્લોગ, કોમેડી, આવા નાઇટ કેમ્પિંગ બધા ઉતારવી છીએ. તમે ભાઈ રાતે કઈ ઘરે કઈ પીઝા નહીં ને કોઈ? ના ના. એ પપ્પા આને કાંઈક અચાનક નું જો વ્હાઈટ કપડા વાળું. હે? હા મેં જોયું. હાલો ને તમે જોવા. વ્હાઈટ કપડા વાળું જોર થી એમ જેવું કાક અચાનક નું. અલા સાહિલભાઈ, હા હાલો તમે જોવો અહીંયા. આ કે છે તો શું છે બધું? હાલો હે? કાંઈ ખબર નથી પડતી. આ નિંદરમાં લાગે. નિંદરમાં હોય તો એવું થાય. ભાઈ ઊભો તો રે. હવે સાહિલભાઈ, હા ભાઈ તું બી કેમ ગયો એટલો બધો? જોયું. અહીંયા તું ભાઈ છે ને ઊંઘમાં હઈશ, બી ગયો હઈશ. હે ના ના મેં જોયું. હાલો તમે જોવો અહીંયા. સાહિલ કેમ કરવું ભાઈ? આવી જાઓ. હાલો હોય તો જોઈ લેવી. હાલો જોતા આવીએ. એનો વેમ વયો જાય ને, હા, હાલો. ઊંઘમાં હોય ને કદાચ એના ભણકારા વાગતા આપણે બધા વાતો કરીએ, નદી કિનારે બાય, નદી કિનારે બાય. હા હાલો હાલો જોતા આવીએ. હાલો હાલો. હાલો ઉભા થો. સાહિલભાઈ, હા હે એને કેમ ઉતરવા ગયો તો ભાઈ તું? અહીંયા હે? સામે જોતો હું. હાલો તો આગળ નદી કાંઠે. જેવો એ જોઈ લે હો ભાઈ, બીતો નહીં. સેજ આમ છે ને સરખા હાલો. સાહિલભાઈ બધે જોતા જજો. હા હા. જોઈજો આમ કઈ હેઠે ધ્યાન રાખજો. બધા બૂટ પહેર્યા ને. હા હા. હા. દેખાય કઈ ભાઈ? અગાડ્યું.
કોણ છે એ કોણ છે એ કોણ કોણ એ કોણ કોણ છે કોણ છે? એ પકડો એ કોણ છે એ કોણ છે એ એલા છોકરો બી ગયો હે સાહિલભાઈ હા ભાઈ હાથું કરું તો યાર હા સારું કોક ધોતું ધોતું જ ગયું હા કોક દારૂ લાગ્યું મને બારૂડિયો હશે હા યારને બીવરાઈ દીધો ને યાર હા લા અહીંયા શું છે નદી કિનારે આવી બધી જે જગ્યાઓ હોય ને ત્યાં એટલે જ તો એ બધા એ ભૂત થાય એમ કરતા હોય અને હું દારૂ હંતાડે ને દારૂ પીવાવાળા ને એવા બધા હોય ને હા હા સારો હાથમાં ન આવ્યો ભાઈ જો ઘા ગયો હા ગાય ભાગી ગઈ અને સારું બહુ કર્યું હાથમાં આવ્યો હોત તો ખબર પડે હા લે હજી અહીંયા છે ને ઘણા આમાં તમને રહસ્ય મળશે અહીંયા નદી કિનારે આવી બધી જે જગ્યાઓમાં તમને જે આમ બીવરાતા હોય ને ત્યાં આડા ધંધા થતા જ હોય બસ કેમ ગયો પણ ગોળીની જેમ એ હા ગા ભાગી ગયો આયનભાઈ ને એમ શું ભૂત છે હા લે હવે આપણે આમાં શું છે રસ્તો ભાડ્યો ન હોય ને આપણે વાહ ધોળો રહે આપણે કંઈક હટાઈ હા જાય લે કંઈક ઝાડવા બાળવામાં ગરી જઈએ આપણને અંધારામાં એક તો કંઈ બતાતું ન હોય નકર તો પકડી જાય બહુ કરીએ હલો તો દોસ્તો અત્યારે અમે ઘડીક સૂઈ ગયા હતા અને જાગ્યા છીએ ને અત્યારે વાગ્યા છે બતાવો તો સાહેબભાઈ કેટલા વાગ્યા 5:30 ચા છે 5:30 થયા છે 6 વાગવામાં અડધી કલાકની વાર છે આપણે જોયું કે અહીંયા કાંઈ આવી વસ્તુ કાંઈ ભૂત જેવું કાંઈ છે નહીં એક માણસ અમારા છોકરાને કાંઈક બીવરાવીને ભાગ્યો એવું લાગ્યું કાંક હવે એ જે હોય એ અહીંયા અમને કાંઈ ભૂત જોવા ન મળ્યું કેમ સાહિલભાઈ હા ને વાડીવાળા ભાઈ હા કાઈ ન જોવા મળ્યું કાંઈ ન જોવા મળ્યું ને સવાર પડી ગઈ છે હવે અમારે જવાનો સમય થઈ ગયો છે અમે જઈએ બરોબર તમે તમારા ઘરે જાઓ અમે અમારા ઘરે જઈએ હા વાંધો નહીં તો દર્શક મિત્રો અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો આખો જોયો હોય સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને બહુ અતિ સારો લાગ્યો હોય તો શેર કરી દેજો અમે તમારી આટલું મહેનત કરીએ છીએ રાતભર આવી સુમસાન જગ્યા ઉપર જઈએ છીએ અને તમને બતાવીએ છીએ આ રીતની બધી લોકેશનમાં કઈ કેવી અફવાઓ હોય તો એટલી અમારી હેલ્પ કરજો કે હરેક વ્યુઅર્સ એક જણને જરૂર શેર કરજો